સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું। લીંબડીના મંડી પાર્ટી પ્લોટથી બાઇક રેલી સ્વરૂપે શોભાયાત્રા નીકળી હતી અને યુવાધન દ્વારા જય માંધાતા અને જય વેલનાથના નારા સાથે ઉટડી ગામે પહોંચવામાં આવ્યું હતું। આ મહાસંમેલનમાં સરખેજ આશ્રમના ઋષિભારતી બાપુ, લાભુગીરી માતાજી તેમજ વિવિધ આશ્રમોના મહંતો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સમાજના યુવાનો અને બાળકોના ઉત્થાન, શિક્ષણ પ્રત્યે જાગૃતિ, અંધશ્રદ્ધા દૂર કરવી, નારી સુરક્ષા તેમજ સમાજમાં એકતા વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે કોળી ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા હતા। જય માંધાતા, જય વેલનાથ। મિત્રો, આજે વિશ્વમાં 125 કરોડ સનાતનીઓમાંથી 26 કરોડનું પ્રતિનિધિત્વ આખા વિશ્વમાં સમસ્ત કોળી અને ઠાકોર સમાજ કરી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ। ત્યારે આજે લીંબડી વિધાનસભાના ઉટડી ગામે જે વિસ્તારમાં લગભગ 1,37,000 જેટલું વોટિંગ પાવર સમસ્ત કોળી ઠાકોર સમાજનું છે, ત્યારે આ લીંબડી વિધાનસભામાં ઉટડી ગામમાં સમસ્ત કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન થયું અને એમાં વિવિધ મુદ્દાઓ જેમ કે શિક્ષણ, આ સમાજમાં સાક્ષરતાનું સ્તર વધે, અંધશ્રદ્ધાઓથી સમાજના ભાઈ બહેનો દૂર રહે અને સમાજ સંગઠિત થઈને રહે અને ભવિષ્યમાં આ સમાજના જે બાળકો છે એ યુપીએસસી, જીપીએસની તૈયારી કરે અને ભવિષ્યમાં આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ તૈયાર થાય એના માટેનું પણ ચિંતન થયું, જેમાં ગુજરાતભરના સમસ્ત કોળી ઠાકોર સમાજના સંતો, પૂજ્ય વાલજી બાપુ, પૂજ્ય લાભુગીરી માતાજી, દયારામ બાપુ, સાંઈનાથ બાપુ વગેરે સંતો પણ ઉપસ્થિત રહ્યા અને સમસ્ત કોળી ઠાકોર સમાજના ઉપર હંમેશા સંતોના આશીર્વાદ રહ્યા છે। અને હું તો ઈચ્છું કે ઉત્તર ગુજરાતમાંથી સદારામ બાપાના આશીર્વાદ, મધ્ય ગુજરાતમાંથી ભાથીજી મહારાજના આશીર્વાદ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી વેલનાથ બાપા અને માંધાતા મહારાજના આશીર્વાદ, આ ચતુર્વિધ પાયા એ હંમેશા સમાજનો એક સંગઠિત ભાગ રહ્યો છે। ત્યારે આજે ગુજરાતભરના લગભગ 100થી ઉપરના સંગઠનના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા છે અને એ બધાય પ્રમુખો હંમેશા સમાજ કોર્પોરેટ જગતમાં પણ આગળ વધે, પોલિટિક્સ જગતમાં તો પાવરફુલ છે જ, પરંતુ વિશેષ ગુજરાતમાં મને લાગે છે ત્યાં સુધી 72 વિધાનસભાઓ પર સમસ્ત કોળી ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યું છે। ત્યારે સમાજના જે થનગનતા યુવાનો છે અથવા તો જેને રાજકીય ક્ષેત્રમાં રસ ધરાવતા હોય એ